છે જ્યારે એનો ચઢાવ ઉતાર થાય તેનો પણ આખો એક પ્રકાર છે, ખૂબ મોટો એનો વિસ્તાર છે. સંગીતમાં પણ કેવા રાગ રાગીણીઓની અસર માનવના મન ઉપર બતાવે છે. એમ જ આ મંત્ર ઉચ્ચારણની મનના ત્રાયતે ઇતિ મંત્ર, મંત્રનો અર્થ જ થાય જે મનનું રક્ષણ કરે એને મંત્ર કહેવાય. મનના ત્રાયતે, તો આ મનનું રક્ષણ કરનારા આ બધા પ્રકારો છે, એના ઉચ્ચારણના પ્રકારો છે. એ જ રીતે આ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યુ નંદિનમ જન, એટલે કે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી આનું પઠન કરવું એમ કહ્યું છે. તો શ્રી મહાપ્રભુજીનું એક નામ પણ અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. અમારા દયારામભાઈ તો એમના પુષ્ટિ દ્રઢાવ નામના ગ્રંથમાં કહે છે કે એક વલ્લભના નામમાં અષ્ટાક્ષર पंचाक्षर और श्री भागवत सहित श्री वल्लभना नामમાં એ છે પૂર્ણ પ્રતીત. આપણા માટે તો એ નામમાં સઘળું સમાયેલું છે. કારણ કે જેનું પ્રાગટ્ય, જેનું આખું શરીર, આપણે તો કહીએ મહાપ્રભુજી માટે તો ગુસાઈજીએ ત્યાં સુધી કહ્યું કે શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. સપ્તશ્લોકી નામના ગ્રંથમાં, કારણ કે મહાપ્રભુજીના આરાધનાના 3 ગ્રંથો છે, સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકી. સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના નામનું દર્શન ગુસાઈજીએ કરાવ્યું, વલ્લભાષ્ટકમાં સ્વરૂપનું દર્શન કરાવ્યું અને સપ્તશ્લોકીમાં ગુણનું દર્શન કરાવ્યું છે. નામ જે આપણે હમણાં જાપ કર્યો કે નામ મહિમા, યમુનાજીમાં તો આપણે કેટલું જોયું કે નામનો કેટલો બધો મહિમા છે. આપણે ત્યાં કલયુગ કેવલ નામ આવે, પણ કલયુગમાં, કારણ કે કલયુગમાં સ્વરૂપની પ્રાપ્તિ બહુ દુર્લભ છે, પણ નામની પ્રાપ્તિ બહુ સુલભ છે. કારણ કે કલયુગમાં વ્યક્તિ બોલવામાં બહુ હોશિયાર, અને એટલા માટે, કારણ કે અહીંયા વાક પટુતા સહજમાં છે કલયુગમાં. અન્ય યુગોમાં બધા બહુ મૌન રહેતા. જો આપણે તો એમ કહ્યું ને કે અન્ય યુગો કરતાં તમે કલયુગમાં જોવા જાઓ તો સતયુગમાં પણ અસુરો થયા, ત્રેતામાં પણ થયા, દ્વાપરમાં પણ થયા, કલયુગમાં પણ થયા. ત્રેતામાં ને તમે જુઓ તો જ્યારે સતયુગ, ત્યારે હિરણ્યકશિપુર અસુરનું નામ કેટલું મોટું. પછી ત્રેતા આવે તો થોડુંક નામ નાનું થયું અને થયું કે રાવણ. પછી દ્વાપર યુગ આવ્યો તો હજી નાનું થયું કંસ, અને કલયુગ આવ્યું તો સાવ નાનું, અને એ છે હું. આ હુંકાર છે ને. અને પહેલા તો એક સિમ્બોલિક હતા કે એ મરે તો બધાનો અહંકાર મરી જાય, એ પૂતના મરે તો બધાની અવિદ્યા જતી રહે, ધેનુકાસુર મરે તો બધાનો દેહાધ્યાસ જતો રહે. ભગવાને કહ્યું આ કલયુગમાં સામૂહિક લોકોને ફાવશે નહીં, લાવ બધાને ઇન્ડિવિજ્યુઅલ શત્રુ આપી દો. એટલે બધાની અંદર અહંકાર એવો બેસાડી દીધો કે હું છું. અને આ એક અક્ષરથી જિંદગીભર યુદ્ધ કરતા કરતા છેલ્લે માણસ હારીને અને સ્વધામ ભેગો થાય છે. આ એક અક્ષરના અસુરને મારવો બહુ દુર્લભ છે, અઘરો છે. કારણ કે એની જોડે એનું સતત યુદ્ધ. કારણ કે એ જીતે તો આપણે ખુશ થઈએ છીએ. તકલીફ શું છે? હું જીતે ને તો આપણને આનંદ થાય છે. હવે દુશ્મન જીતે તો ખુશ થવાય? અહીંયા તકલીફ એ છે કે બીજે બધે શત્રુ જીતતા ને તો દુઃખ થતું કે અરે આ રામ હારી ગયા, રાવણ જીતી ગયો, કૃષ્ણ હારી ગયા અને કંસ જીતી ગયો, તો દુઃખ થતું. અહીંયા તો કલયુગમાં તકલીફ એ છે કે શત્રુ આપણને આપણા કરતા એ વાલો છે કે મારા હુંકારને કોઈ મારે તો પછી ગયો. અને એટલા માટે જીતવો પણ અઘરો થઈ જાય છે. આ કલયુગમાં જે લડાઈ છે પોતાની સાથેની, એ બહુ જ કઠિન છે. અને શ્રેષ્ઠ એ છે જે પોતાના હુંકારને મારી શકે છે, યા એ હુંકારને અહમને દાસોહમમાં ફેરવી શકે છે. જો અહંકાર મરી ન શકતો હોય ને તો એને વાળી દો, એને એક સરસ જગ્યાએ જોબ અપાવી દો, અને એ છે ઠાકોરજી. કૃષ્ણનો દાસ બનીને કામ કર્યા કરે તો એ બંધન કરતા નહીં થાય, ઉદ્ધારક થઈ જશે. તો આ બધા અહીંયા મહાપ્રભુજીના દિવ્ય નામો. તો નામ સર્વોત્તમમાં સ્વરૂપ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફૂર્જદ્રાસાદિજી લીલા મૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞા પ્રાદુરાસિત ભૂમૌ યસ સન મનુષ્યાકૃતિ રતિ કરુણમ સ્તમ પ્રપદ્યે હુતાસમ. યાદ રહી ગયું બધાને? નહીં? તો વલ્લભાષ્ટકમાં સ્વરૂપ
એ જ રીતે સપ્તશ્લોકીમાં સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતરસ ભરેણાતિ ભરિતા વિહારાંકુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં બધા જોડે હૃદય સુભગ મૂર્તિ સકરુણા એવી સુભગ મૂર્તિ જે કરુણાની એવા શ્રી મહાપ્રભુજીના આ શ્લોક ભલે તમને કદાચ ખ્યાલ ના બોલું છું એટલા માટે કે એ શબ્દ દ્વારા પણ હૃદયમાં પ્રવેશ તો કરે જ છે કર્ણ દ્વારા ક્યાંક આજે મહાપ્રભુજીની આરાધના અને ઉપાસના કરવા જ્યારે આપણે બધા જ બેઠા છીએ તો નામનો આશ્રય તો કર્યો પણ સ્વરૂપ અને ગુણ એનો પણ આશ્રય કર્યો. હવે તમે આરતી પ્રગટાવજો અને આરતી આપણે મહાપ્રભુજીની સાથે મળીને કરીશું. મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્તી નાશન, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. આરતીના અનેક અર્થો થાય. આરતીનો એક સાધારણ અર્થ છે દુઃખ. જ્યારે ભગવાનની કોઈ આરતી ઉતારે છે ત્યારે ભગવાન એના સઘળા દુઃખોને પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ શ્રીમદ ભાગવતના અંતિમ શ્લોકોમાં આવ્યું પ્રભુને કરેલા એ વંદન સમસ્ત દુઃખોને હરી લે છે. ત્રિદુઃખ સહનમ, આપણે ત્યાં તો સહન કરવાની વાત કહી છે, હરવાની વાત નથી. એટલે આપણે ત્યાં આરતીનો અર્થ થાય વિરહ, ભગવદ વિરહ. સર્વોત્તમ જપયજ્ઞ નો વિરામ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીના તિલકથી પ્રારંભ થયેલું આ પૂજન આરતીમાં આપણે વિરામ કરી રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજીના વિશિષ્ટ પ્રકારના નામોના આરાધન સાથે સર્વોત્તમજીનું એક એક નામ એક એક મંત્ર રૂપે શ્રી ગુસાઈજીના મુખેથી નીકળ્યું છે. આવ હવે એના રસ દર્શન તરફ જઈએ. થોડી ક્ષણ ભગવદ નામ લઈને પ્રારંભ કરીએ. ધૂન લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે, 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 ધૂન લાગી રે 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 વલ્લભ વાલાની ધૂન લાગી રે, ધૂન લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે, ઓ અમને લાગી રે તમને લાગી રે, 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 સૌને લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે, સૌને લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે, ધૂન લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે, ધૂન લાગી રે વલ્લભ વાલાની ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે, હા વલ્લભ વાલાની ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે. બોલો વલ્લભાધીશ કી જય. સર્વોત્તમ સ્તોત્રની રસગાથા તરફ જ્યારે અગ્રસર થઈ રહ્યા છે. વ્રજધામ હવેલી અનેક વર્ષોથી વૈષ્ણવી સૃષ્ટિનું પોષણ કરી રહી છે અને આખા યુકે ઇંગ્લેન્ડ ભૂમિની સર્વપ્રથમ કોઈ પુષ્ટિ માર્ગી હવેલી હોય તો એ વ્રજધામ હવેલી. વર્ષોથી કેટલા વડીલો
ત્યાં નિત્ય આવી ભગવત સેવા પાઠ ને સત્સંગ કર્યા છે. સૌથી પહેલું પુષ્ટિ માર્ગનું ઓફિશિયલી સ્થાન કોઈ કહીએ તો લંડનમાં નહીં, આ લેસ્ટરનું આપણી વ્રજધામ હવેલીનું છે. તો એ ગૌરવ છે. અને જ્યારે એવો સંજોગ આવ્યો કે હવેલી જ્યારે બંધ તરફ હતી ત્યારે વૈષ્ણવ સંઘે સંકલ્પ કર્યો કે આ પવિત્ર સ્થાન વૈષ્ણવ સૃષ્ટિનું એ ક્યાંક કોઈ લૌકિક કાર્યમાં પ્રયુક્ત ન થઈ જાય. એટલે અમે લોકોએ સંકલ્પિત થઈ એ સ્થાનને લીધું. પાછું એનું રિનોવેટ થયું, આખું નવું રૂપ જે જૂનું લોકોએ જોયું હશે, અને આખી હવેલી નવી કરી. પણ ગિરિરાજજી હજી પણ મૂળ ગિરિરાજજી ત્યાં બિરાજે છે. જે વર્ષો પહેલા એ ગિરિરાજજીનું સ્થાન ત્યાં હતું, એ જ જ્યારે ગિરિરાજજી અહીંયા બન્યું ત્યારે પધરાયા, બિરાજમાન કર્યા. તો કેટલાના વડીલોના વડીલો બાપુજીઓ બધા એ સ્થાનમાં નાનપણમાં કદાચ અહીં રહેલા યુવાનોએ ગયા હશે. તો એ પવિત્ર સ્થાન, અને જ્યારે ખૂબ લાંબો સમય થાય ત્યારે ધર્મસ્થાન તીર્થ સ્થાન બની જતું હોય છે. એટલે આપણા યુકેનું વૈષ્ણવ સૃષ્ટિનું કોઈ તીર્થ હોય તે વ્રજધામ હવેલી છે. અંગે આજથી લગભગ કહું તો 50 લગભગ 40 થી 50 વર્ષ એ સ્થાનને થયા. આટલું પ્રાચીનતમ, એટલે હિન્દુ ધર્મનું હું તો કહું છું આવું એક પ્રાચીન સ્થળ. અને જ્યાં દિવ્યતા હોય ને ત્યાં એના વિસ્તારને ફૂટપટ્ટીઓથી ન મપાય કે કેટલું મોટું કે કેટલો વિસ્તાર. સ્વરૂપ બાલકૃષ્ણલાલજી, નિધિ યા નવનીતલાલ અંગૂઠા માત્ર ના હોય, પણ દુનિયાનું નવું ગમે તેટલું મોટું મંદિર બને, ગમે તેટલા વિશાળ સ્વરૂપો બિરાજે, પણ એ જે પ્રાચીન સ્વરૂપની મહત્તા છે એને ફૂટપટ્ટીથી અંકાય નહીં કે કેટલો મોટા ભગવાન છે. એની ભગવત્તાથી એને અંકાય છે, એની દિવ્યતાથી એને અંકાય છે. અને એટલા માટે આ એક સ્થાન એવું છે જે દિવ્ય છે, પ્રાચીન છે અને અલૌકિક છે. અને આપણે પ્રયાસ કર્યો વૈષ્ણવ સંઘે કે એની એ જ અલૌકિકતા બની રહે અને વધારે સુવિધા સાથે એ વ્રજધામ હવેલી પોતાની શ્રેષ્ઠતાને પામે. કારણ કે એવી ઘડી આવી ગઈ હતી કે જાણે હવે ધર્મસ્થાન નહીં રહે. અને ત્યારે અમે લોકોએ ખૂબ ઠાકોરજીની કૃપાથી પ્રયાસ પણ થયા, અને ઠાકોરજી સફળ શુભ સત્ય સંકલ્પસ્તુ વિષ્ણુ નાન્યથા તું કરીષ્યતિ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સારા સંકલ્પો ઠાકોરજી જ પૂરા કરાવતા હોય છે. જ્યારે ઉત્તમ સંકલ્પો કરો ને, જે જગતના કલ્યાણના હોય, લૌકિક, જ્યારે સમાજના કોઈ લાભ ના હોય, ત્યારે એ કામ ઠાકોરજી પોતે પોતાના ખભા પર ઉપાડી લેતા હોય છે. જ્યાં ધર્મની સ્થાપના થવાની હોય ને, એ યુદ્ધ, ધર્મયુદ્ધ ભગવાન જ્યારે પોતે એની લગામ હાથમાં લઈ લેતા હોય છે. ને એવું જ લાગ્યું, કારણ કે જ્યારે એનું કરવાનું હતું કાર્ય, ત્યારે એટલા બધા એના પ્રશ્નો હતા. અને જ્યારે ઠાકોરજીની ઈચ્છા થઈ ત્યારે એવા બધા સુગમ રસ્તાઓ થઈ ગયા કે એવું થયું કે ક્યારે અહીંયા થઈ જ નહીં શકે. પ્રભુ કૃપા કરે તો શું અસંભવ છે. ઠાકોરજી જ્યારે કાર્યમાં કરે તો આ બધા ચમત્કારો રોજ બરોજ અમે જોઈએ છીએ અમારા જીવનમાં. જ્યારે દુનિયાભરમાં ભક્તિની ધ્વજા લઈને ફરતા હોઈએ ને ત્યાં ઠેર ઠેર આ બધા ધામો, સ્થાનો આ બધા બનાવતા હોઈએ, ત્યારે રોજ બરોજના કેવા ચમત્કારો તમે અનુભવી શકો છો કે આ કરનારો ઠાકોરજી જ હતો એવું આપણને ચોખ્ખું દેખાય, લાગે કે પ્રભુ જ એના કરતા છે. સર્વ લીલા કરતા એવું નામ ઠાકોરજીનું પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં છે કે સર્વ જે કાંઈ લીલાઓ છે એનો કરતા ઈશ્વર જ છે, અને એને જ માનવો કરતા. આપણે તો નિમિત્ત હોઈએ છે, પણ એ નિમિત્ત બનવાનું પણ સૌભાગ્ય ઠાકોરજી આપણને આપતા હોય છે. તો આ વ્રજધામ હવેલી પુષ્ટિ માર્ગના 5 તત્વોથી ગુંજતી છે, રહે છે. શુદ્ધ હવેલી પરંપરાનો આખો પ્રકાર આપણે જાળવી, અને આજે પણ એ જ પ્રકારનો ક્રમ ચાલે છે. અને એમાં પણ ગિરિરાજ બાવા એવા બિરાજે છે કે લોકો લંડનથી ને માન્ચેસ્ટરથી ને બર્મિંગમથી ત્યાં પરિક્રમા કરવા માટે આવે છે. અને ગિરિરાજ બાવા સર્વની કામનાઓ, કારણ કે પ્રાચીન, એ કેવલ કોઈ નિર્માણ કરેલી જગ્યા નથી. એ જે પ્રગટેલા ગિરિરાજજી આજે પણ ત્યાં બિરાજે. મહત્તા મૂળ તત્વોની હોય છે, એની અલૌકિકતા અને દિવ્યતાની હોય છે. અને એ દિવ્યતા
ત્યાં આજે પણ મોજૂદ છે ને આપણે તમારા બધાનો અનુભવ છે અને અનુભવ તમારો જ હોય એમાં મારે કંઈ વર્ણન કરવાની જરૂર ન હોય કારણ કે અહીંયા મોટા ભાગના લોકોએ ગિરિરાજ બાવાના પ્રભાવનો અનુભવ બધાએ કર્યો જ હશે અને એ આપણે જાણીએ મીનાબેન જોડે વાત થઈ કે અમને બી કંઈ બી હોય ને તેમ થાય ગિરિરાજજીની 108 પરિક્રમા કરવા લેસ્ટર જઈ આવીએ કે હજી અમને પણ ત્યાંથી એવું થાય ને કે બધા વૈષ્ણવ બી ત્યાં આવતા તો દરેકનો આ ભાવ છે અને અનુભવ છે દરેક પોતે જ અનુભવે છે ને જ્યારે તમે જ એક્ઝામ્પલ બની જાઓ ત્યારે મારે કંઈ એને કહેવાનું કંઈ રહેતું નથી કારણ કે આ આપણા બધાની કલ્પના નથી આપણા બધાનો અનુભવ છે તો એવું આ દિવ્ય સ્થાન આટલા સમયથી આ જ પ્રકારથી સુંદર પ્રકારથી આટલા વર્ષોથી એટલે શરૂઆતથી ને આજ સુધી જેણે જેણે પણ એમાં પ્રયાસ કર્યા છે એ બધાને આ ક્ષણે હું યાદ કરું કેટલા લોકોનો સહકાર સાથ સહયોગ બધું આ નિર્માણમાં કારણ કે એ સમયે આ એક સ્થાન લેવું પણ કેટલું અઘરું હતું મને ખબર છે ત્યારે થોડા જ 1-2 લાખ એવું કંઈ પ્રાઇઝ હતી 2.5-3 કંઈની અને આજુબાજુ કંઈ મને ધ્યાન નથી બહુ ચોક્કસ પણ એ સમયે જે લીધું ત્યારે એટલું મોંઘું હતું અને ત્યારે ભેગું એમ તો કે વૈષ્ણવ સમાજમાં ક્યાંથી લઈ શકાય કેમ થઈ શકે પણ એ પણ ચોક્કસ કહીશ કે લેસ્ટરની આ હવેલીના નિર્માણમાં લંડનના વૈષ્ણવનો બહુ મોટો સહકાર રહેલો છે અને આ તો આપણે જો ભગવાન કોઈ ગામનો થોડી હોય આ તો આપણે એમ કહીએ કે આ લેસ્ટરનું ના લંડનનું જગ્યાઓ હું તો ઘણી વાર કહું કે જગ્યાઓ કોઈ ટ્રસ્ટની હોઈ શકે ભગવાન તો બધાના હોય છે મંદિર કોઈ સંસ્થાનું હોઈ શકે ઈશ્વર કોઈ સંસ્થાનો નથી હોતો એ તો દરેક માટે હોય છે અને એટલા માટે આ એક સ્થાન એવું છે કે કેટલા લોકોએ આમાં જે સહકાર હું કારણ કે એનો સાક્ષી રહેલો છું એમાં લીડ લઈને જ્યારે કોઈ આપણે કાર્ય કરતા હોય ત્યારે કેટલા લોકોના આપણે સાક્ષી બનતા હોઈએ છીએ કેવા અસમર્થ લોકોએ પણ એમાં યોગદાન આપેલું છે ને સમર્થ લોકોએ પણ આપ્યું પણ એ હતું કે લોકોનો જે ભાવ તો એ ભાવ સાથે હું તો કહું એ બીજ રોપાયું અને ઠાકોરજી વ્રજધામના પ્રસન્ન થયા ગિરિરાજ બાબા અને એટલા માટે લંડનનું શ્રીનાથ ધામનું નિર્માણ થયું અને લંડન ખાતેની એમ કહી શકાય કે એકમાત્ર એવી શુદ્ધ પરંપરાની જે હવેલી કહી શકાય જેને કે નાથદ્વારાની જ્યાં ઠાકોરજી માલિક હોય શ્રીનાથજી જેના માલિક હોય એવું એક ધામ એવું એક શ્રીનાથજીની વિશુદ્ધ પરંપરાનું એ આપણું શ્રીનાથ ધામ લંડન ખાતેનું હેરોનું અને આજે એ પણ જાણે નાથદ્વારા બની ગયું છે અને કેટલા હજારો લોકો એનાથી લાભાન્વિત થઈ રહ્યા છે હમણાં જ તમે આયોજન યમુના ગુણગાન મહોત્સવનું ટીવીના મને કાલથી તો લગભગ આસ્થા ઉપર પણ સવારે કંઈ ટેલિકાસ્ટ થશે કાલથી આખા વિશ્વભરમાં આવશે 9 વાગ્યાથી 12 વાગ્યાનો લગભગ કંઈક ટાઈમ છે તો આપને આસ્થા ચેનલ પર પણ એ આખા આયોજનનું દર્શન યુટ્યુબ પર તો આપણે લીધું જ છે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી એ આખા વિશ્વભરમાં એનું દર્શન બધાને થશે તો એ પણ તમે માણી શકશો તો આ બધા દિવ્ય અને ભવ્ય આયોજનો કેટલા લોકોનો સાથ મળે અને હવે એવું થયું કે આટલા મોટા હોલ હોય ત્યાંના લંડનના છતાંય સમાવા આગ્રહ થઈ જાય એ પ્રકારથી લોકોનો ઉત્સાહ આપણને જોવા મળે છે પણ આ બધી મહાપ્રભુજીની કૃપા છે એક સૂક્ષ્મ પ્રયાસથી શરૂ થયેલી યાત્રા આજે વિશાળ વૃક્ષ બની રહી છે પણ પ્રયાસો અટકવા ના જોઈએ જન સુધી મહાપ્રભુજી કેટલો પુરુષાર્થ કર્યો એ કોઈ હવેલીમાં કોઈ એક સ્થાને બિરાજ્યા નથી રહ્યા ઝૂંપડે સુધી મહાપ્રભુજી પધાર્યા છે ભારતની પરિક્રમાઓ કરી સાધારણમાં સાધારણ વૈષ્ણવના ઘર સુધી પહોંચ્યા છે ત્યારે એ આચાર્યોએ કરેલો પરિશ્રમ એનો લાભ આજે આપણે ભોગવી રહ્યા છીએ આનંદ કરી રહ્યા છીએ તો એ તો કલ્પનાય આપણે ન કરી શકીએ એ પરિશ્રમની તો આજે તો એની તુલનાય ન કરી શકાય એ જે પરિશ્રમ હતો પણ એ ઋણ આપણા બધાના માથે મહાપ્રભુજીનું છે કે આપણા માટે જે શ્રમ કર્યો એ આપણે કેમ કરીને ચૂકવીએ તો જ્યારે આવા દિવ્ય આયોજન થાય ત્યારે આપણે બધા જોડાઈ પ્રભુનું નામ કારણ કે મહાપ્રભુજીની પ્રસન્નતા ઠાકોરજીની ભક્તિમાં છે અને જ્યારે એ ભક્તિ જનમાં દેખાય છે ત્યારે સાચા અર્થમાં આપણે સફળ થતા હોઈએ છીએ મંદિરો સ્થાનો એ સફળતાના સાધનો છે પણ સફળતા ત્યારે થાય જ્યારે મંદિરમાં બિરાજતો ઠાકોરજી વૈષ્ણવના ઘર સુધી પહોંચી જાય એના જીવન સુધી પહોંચી જાય એના ઘટ સુધી પહોંચી જાય ત્યારે જ ધર્મસ્થાનો સફળ થતા હોય છે તો આવી સફળતા આજે દેખાઈ રહી છે દુનિયાભરમાં કે જન સુધી પ્રભુ પહોંચ્યો છે અને દરેકને એ મંદિરમાં બિરાજતો શ્રીનાથજી પોતાનો લાગવા માંડ્યો છે
એ જ એની સફળતા છે. આ તો મારા ઠાકોરજી છે, આ તો મારા પ્રભુ છે. આ સમષ્ટિગત પરમાત્મા વ્યક્તિગત લાગવા માંડે ને ત્યારે માનવું કે હવે અધ્યાત્મ સફળ થઈ રહ્યું છે. તો આ રીતેની સફળતા જે મહાપ્રભુજીએ સાધી હતી એવી જ સફળતા વૈષ્ણવ સંઘના માધ્યમથી વિશ્વભરમાં જે વ્યાપી રહી છે. તો એ વાતનો આનંદ છે. સર્વોત્તમ સ્તોત્રનું જ્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છે, ઘણા બધા સ્તોત્રો છે પણ સર્વોત્તમ એક જ છે. અને સર્વોત્તમ એક જ હોય એને જ કે ઉત્તમ, બધું જ ઉત્તમ છે પુષ્ટિ માર્ગમાં, પણ આ સર્વોત્તમ છે. કારણ કે ઉત્તમમાં જે શ્રેષ્ઠ હોય એને સર્વોત્તમ કહેવાય. અને આનાથી પ્રભાવી બીજો કોઈ સ્તોત્ર નથી. એટલો પ્રભાવ આ સ્તોત્રનો છે. હું તો વ્યક્તિગત રૂપે અનુભવું જ છું ને માનું જ છું, અને કેટલા વૈષ્ણવનો પણ એ અનુભવ હશે કે આ જે સર્વોત્તમ સ્તોત્ર એનો જે પ્રભાવ એ અદ્ભુત છે. સર્વોત્તમ કહેવાય કોને? જે સર્વત્ર, સર્વથી અને સર્વમાં જે ઉત્તમ હોય એ જ સર્વોત્તમ છે. કે જે સર્વદા, સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ હોય ને સર્વોત્તમ કહેવાય. સર્વદા ઘણી બધી વસ્તુઓ પહેલા બહુ કામની હતી, આજે કામની નથી રહી. જેમ નવી નવી શોધ થતી તો એ ટાઈમે એ વસ્તુ ઉત્તમ હતી. આજે જેમ પેલા લેન્ડલાઇન ફોન હતા તો પેલા એ વાપરતા, હવે મોબાઈલ આવી ગયા તો હવે કદાચ જૂના લાગે, કામના ના લાગે. હવે તો લોકો ડબલું ઘરમાં છે તમારે, હવે તો એને ફોનને ડબલું કહેવા લાગે, એટલી બધી એની પેલું થઈ ગયું. મૂળ વાત એ છે. તો એ ટાઈમે ઘણી વસ્તુ એવું હતું, પેલું માટલું એ સમયે કામમાં હતું, હવે અહીંયા નથી વાપરતા તમે લોકો. ઘણા બધી વસ્તુ, તો ઘણી વસ્તુ અમુક સમય બહુ ઉત્તમ હોય પણ અમુક સમય જતા પછી એની ઉત્તમતા સમાપ્ત થઈ જાય. શ્રી વલ્લભ પહેલા પણ ઉત્તમ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ એવા જ ઉત્તમ રહેવાના છે. જ્યારે જ્યારે પુષ્ટિ પુરુષોત્તમને પામવા જીવ જશે ત્યારે વલ્લભના આશ્રય વગર એ સંભવ જ નથી. એ ત્યારે નહોતું, આજે નથી અને કાલે નહીં રહે. એ સર્વદા ઉત્તમ છે, એ સર્વત્ર ઉત્તમ છે. ઘણા વ્યક્તિઓ અમુક જગ્યાએ કામના હોય, બીજી જગ્યાએ કામના ના. જેમ કોઈ એન્જિનિયર હોય એને હોસ્પિટલમાં લઈ જાઓ તો કામ ના લાગે. ડોક્ટર હોય એમને કોઈ ફેક્ટરીમાં લઈ જતું ત્યાં કામ ના લાગે. એટલે કે સર્વત્ર એની ઉત્તમતા ન હોય, એના વિશેષ એના વિષયમાં હોય, એના સ્થાને હોય, પણ બધે જ કામ લાગે એવું કોઈ ખરું? તો કે હા, આપણા ત્રણેય કાળમાં, ભૂત, ભવિષ્ય, વર્તમાન તો છે, પણ આપણા પૂર્વજન્મ લીલામાં જ્યારે જીવ હતો ત્યારે પણ જે કાર્યના જે સદાય ઉપયોગી હતા, જયા કૃપાલુ હતા, આજે છો ત્યારે પણ, અને ફરી જ્યારે પ્રાપ્તિ થશે, ગતિ થશે ત્યારે પણ જે ઉત્તમ, તો એ સર્વત્ર ઉત્તમ છે એવા શ્રી વલ્લભ. અને સર્વથી, કારણ જે જે વસ્તુ વ્યક્તિ મળે છે એ બધા સાધન રૂપ મળે છે. શ્રી વલ્લભ તો ફલરૂપ મળ્યા છે આપણને. એટલે સર્વ કરતા ઉત્તમ. હવે એની ચર્ચા ઘણી કરી શકાય, પણ આપણે સર્વોત્તમ સ્તોત્રનું ચર્ચા કરવી છે. બાકી આ નામ ઉપર પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી શકીએ. સર્વોત્તમ, સર્વમાં ઉત્તમ. અને સર્વમાં ઉત્તમ આપણે પછી પ્રતિપાદિત કરવું પડે કે સર્વમાં ઉત્તમ કઈ રીતે. કારણ કે ઘણા લોકોએ નામ આપ્યા, માળા આપી, ઘણાએ ગ્રંથો આપ્યા, ઘણાએ તીર્થો આપ્યા, ઘણાએ ધર્મસ્થાન આપ્યા. મહાપ્રભુજીએ ઠાકોરજી આપ્યા, પ્રભુ આપ્યા. એટલે ક્યાંય સાધન, એ સાધનો પણ શ્રેષ્ઠ જ છે, બધા વંદનીય જ છે, પણ સીધું મહાપ્રભુજીએ કૃપા કરી ફલ ફલિત હોય ફલરૂપ જાને, ફલરૂપ પ્રભુ. એટલે કે જે સૌભાગ્ય યશોદાને મળ્યું એ સૌભાગ્ય વૈષ્ણવને મહાપ્રભુજી આપ્યું છે. કે એ જગાડતા, એ પોડાડતા, એ આરોગાવતા, અને આજે પણ આપણા ઘરના નાનકડા ખાનામાં પણ નંદાલયનું સુખ આપણે લઈએ છીએ. વિચાર કરો, એ તો મહાપ્રભુ છે ને, કે સાધારણ ગુરુ હોય તે ભગવાનના ધામમાં મોકલે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય ને એ ધામને આપણા ઘરે પહોંચાડી દે.
પ્રભુને આપણા ઘરે પહોંચાડી દે. એટલે અહીંયા કહ્યું સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત. કેવી કૃપા! ઘણીવાર વિચારીએ તો આપણને લાગે કે આપણે કેવા બળભાગી છીએ. આ જેમ દોડી દોડીને બધા સેવા કરતા મારા બધા જ કાર્યકર્તાઓ હવેલીના એ અહીંયા હોય ત્યાં હોય. તમે કેટલા નસીબવાળા છો, તમને ભગવાન માટે દોડવાનો મોકો મળ્યો છે. સંસાર માટે તો દોડતા જ રહ્યા છીએ જન્મ જન્માંતરથી, પણ તમે હરિ ગુરુ ને વૈષ્ણવ માટે આ એક એક ડગલું ભરો છો ને, તમારે એક એક ડગલે તમને વ્રજયાત્રાનું ફળ મળી રહ્યું છે. કારણ કે પ્રભુ ચાલવાના નિમિત્તમાં ભગવાન હોય તો એ યાત્રા જ છે ને. યાત્રા એ કોઈ ફરવું થોડી છે. ધર્મસ્થાને જઈ આવ્યા એને તો એ તો મુસાફરી કહેવાય, પણ ડગલું ભરવા માટે કારણ ભગવાન હોય એ દરેક ડગલું યાત્રા છે. તો આ તમે જે કરી રહ્યા છો, જેની જે યોગ્યતા, જેની જે પાત્રતા, જેની જે આવડત, એ પ્રમાણે બધા જ આજે કોઈ એક સંસ્થા, એક મંદિર કે કોઈ મંડળ જ્યારે ચલાવતા હોય, કેટલા દરેક વ્યક્તિની એક વિશિષ્ટતા છે. દરેકની એક વિશિષ્ટતા છે અને એ વિશિષ્ટતા પ્રમાણે સેવા કરતો હોય છે. અને એટલે જ સેવા શબ્દ ક્યારે નાનો મોટો, આગળ પાછળ, અંદરની સેવા, બહારની સેવા, મોટી સેવા, નાની સેવા શબ્દને આવા વિશેષણની જરૂર જ નથી. સેવા પોતાના રૂપમાં પૂર્ણ છે. જે કાંઈ પણ મળ્યું, કરવા મળ્યું એ મોટી વાત છે. આ હાથને ઠાકોરજીનું કાર્ય મળ્યું, સેવાના મહાત્મ્યને જાણશો ને તો સેવા કર્યા પછી મને શું મળ્યું, ઉપરનો મળ્યો કે નહીં, નામ બોલાયું કે નહીં, ભૂલાઈ ગયું ક્યાંક, પછી આ વિચાર. કારણ કે સેવામાં જે સુખ મળ્યું હશે ને પછી એને એ વસ્તુને શણખા પછી આકર્ષણ જ નહીં રહે કે આ આનંદ જે મળ્યો છે એના પછી એની આગળ તુલનામાં બીજું કાંઈ જ નથી. કારણ કે પ્રભુ આટલે, એટલે કે ભક્ત માંગે માનજી, શ્રી ગુસાઈજી મહાપ્રભુજીએ સેવા આપીને આપણું સૌથી મોટું સન્માન કર્યું છે. આનાથી મોટું સન્માન બીજું કાંઈ ના હોય. મળે ઉપરનો તો આશીર્વાદ મળ્યા, અહોભાવ આનંદ. ભૂલી ગયા તો એમ માનજો ઠાકોરજીએ કેવી કૃપા કરી, મારી સેવા છતી ન થવા દીધી, પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ પ્રગટ ન થવા દીધું. જેના વિચારો ઉત્તમ હોય ને એને નબળા સંજોગો પણ દુઃખી નથી કરી શકતા, પણ જેના વિચારો જ નબળા હોય એને ગમે તેટલા ઉત્તમ સ્થાને બેસાડો એ ક્યારે સુખી ન થઈ શકે, કારણ કે એનું દુઃખનું કારણ એ પોતે છે.